દરવાજાની બહાર નીકળતી હોય ઓરડાની અને ઉંબરો આવે ત્યાં એનો પગ થીજી જાય છે. એને ખબર છે કે હવે આ ઉંબરો ઓળંગીશ એટલે પછી આ મારું નહીં રહે, આ પરાયું થવાનું. એક જ વાર પુરુષને બચાડાને રડવાનો અધિકાર આપણે આપ્યો દીકરી હારે જાતી હોય ત્યારે ગમે તેવો કઠણ હૃદયનો બાપ હોય તો પણ આંખમાંથી આંસુડા સારે. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, અમર કાવ્ય થઈ ગયો. અને મમતા જુએ જેમ વેળુમાં, મમતા રૂવે જેમ વેળુમાં, વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. છબતો નહીં જે ધરતી ઉપર પગ ત્યાંથી જીયો, છબતો નહીં જે હરણીની જેમ કુદાકુદ કરતી હતી જે દીકરી, ઘરમાંથી ઓસરીમાં, ઓસરીમાંથી ફળિયામાં, ફળિયામાંથી સીધી શેરીમાં હળી કાઢે. જેમ જેમ મોટી થાય ને એટલે પછી ઘરવાળા જ બધા ને આમ ઉછળો છો, હું હવે કોઈ તું કઈ નાની નથી, મોટી થઈ ગઈ. ધીમે 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 આપણે એના પગની અંદર જંજીર બધી નાખતા જઈએ, મર્યાદાની સાંકળો પહેરાવતા જઈએ. અને એમાં લગ્ન જ્યારે લખાણા હોય અને લગ્ન પછી થતા, લગ્ન લખાય ને ત્યારથી જ તે દીકરી પ્રત્યે ઘરનાનો બધાનો વ્યવહાર જે પોઝિટિવલી બદલાઈ જાય છે. એને બધા વધારે પડતા લાડ લડાવે, એની બધી ઈચ્છાઓને પૂરી કરે. એક અમારા હિન્દી રાજસ્થાનના કવિ એણે બહુ સરસ આને લઈને કાવ્ય લખ્યું છે, બહુ સરસ કાવ્ય. એણે હરિદ્વાર ઋષિકેશની કથામાં સંભળાયું હતું, બહુ અદ્ભુત. ઉલટાની દીકરી થોડું અસહજ અનુભવે, અસહજ લાગે એને. અચાનક વધારે પડતા બધા વાલ કરવા માંડે કે હવે તો જવાની સાસરે. અને એમાં લગ્નમાં પછી દુલ્હનના વેશમાં અને સખીઓ જ્યારે કન્યા પધરાવો સાવધાન આવી મંડપમાંથી ગોરબાપાની બૂમ પડે અને સખીઓ એને લઈ જાય અને દરવાજાની બહાર નીકળતી હોય ઓરડાની અને ઉંબરો આવે ત્યાં એનો પગ થીજી જાય છે. એને ખબર છે કે હવે આ ઉંબરો ઓળંગીશ એટલે પછી આ મારું નહીં રહે, આ પરાયું થવાનું. છબતો નહીં જાય ધરતી ઉપર પગ ત્યાં થીજી ગયો અને વેત એકનો ઉંબરો બેનીએ માંડરે ઓળંગ્યો, અથવા તો એને ડુંગરા જેવડો થયો. વાદાદભાઈ આંબલી પીપળીની ડાળ બોલાવે, બેન એકવાર હામું જો અને ધૂબ તકા દેતી તું જે ધરામાં આરો અણોહરો થયો. ભાવની કેટલી બળુકી રજૂઆત, લોટકી રજૂઆત, કેટલી સબલ. વાહ. તે દિવસે બાપ રડે, તે દિવસે પુરુષ રડે, બાકી પુરુષને રડવાની છૂટ નહીં. આવું થયું. લાગણીઓને વહેવા દે.
રડવાને મહત્વ છે, રડી નાખવાનું. અને એમ રડતા રડતા એક દિવસ ગોપી જેવું રડવાનું આવે. એ રડવાનું કૃષ્ણ માટે થાય. રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. પછી એ પુરુષ શરીરમાં હોય કે સ્ત્રી શરીરમાં હોય, રડે. રડવું જરૂરી છે, સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે. હસવાનું ચોક્કસ મહત્વ છે, પણ રડવું પણ એટલું જ જરૂરી છે. આપણે ત્યાં રડવાનો અધિકાર બહેનોને તો આપવામાં આવ્યો, પુરુષો પાસેથી તો એ અધિકાર જ છીનવી લેવામાં આવ્યો. શરદભાઈ વાત કરતા હતા તો ઘણી બધી બહેનોની આંખો રૂમાલ તરત બહાર નીકળેલા. લાગણીની બનેલી છે આ માતાઓ, તરત એની આંખ ભીંજાય. પુરુષ જો રડે ને તો બધા ટીકા, હે હું બુરો માણા મરદ માણા થઈને રોવે છે. સ્ત્રીઓની જેમ પાછો એવું કહે જાણે એ ગલત બાત હે. પુરુષને રડવાનો અધિકાર હોવો જોઈએ, અને છે, આપણે છીનવી લઈએ છીએ. પુરુષો રડી નથી શકતા, કોઈનું દુઃખ કોઈને કહી નથી શકતા, પોતાનું દુઃખ કોઈની હારે આમ શેર નથી કરી શકતા. એમાં એની મરદાઈ કદાચ દેખાતી હશે, પણ એમાં વેલા ઉકલી જાય છે, નહીં ડોક્ટર સાહેબ? આ એવરેજ આયુષ્ય બહેનોની વધારે છે, પુરુષોની ઓછી છે. એનું કારણ બહેનો રડી શકે છે, એ રડી નાખે, અને પુરુષ રડી શકતા નથી. એમાં પુરુષોને તો જ્યારે એનું પૌરુષનું અભિમાન આવે ત્યારે એ વળી એમ કે હું મરું પણ હું કોઈને કહું નહીં. તો મર, ગોટો વળી જાય સોફામાં બેઠો બેઠો એક દી. એના કરતા માણસ કઈ નાખે, એને અધિકાર છે. વહેવા દો લાગણીઓને. કરાર વિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति. विक्रेतु कामाखिल गोपकन्या मुरारी पादार्पित चित्तवृत्ति दध्यादिकं मोहवशादमोच गोविन्द दामोदर माधवेति. गृहे गृहे गोपवधूकदम्बा
पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलयेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्याः ते निश्चितं तन्मयतारयन्ति गोविन्द दामोदर माधवेति। सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्ति विनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जायं गोविन्द दामोदर माधवेति। श्री कृष्ण राधा वरद गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे पिबस्वामृतदेव गोविन्द